નમસ્તે યુટ્યુબ માય ચેનલ। તો ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં કેરીઓ પણ આવી ગઈ છે। તો આજે આપણે જોઈશું ઉનાળા સ્પેશિયલ મસાલા કેરીની ચટણી। કેરીની ચટણી બનાવવા માટે મેં અહીંયા કેરી લીધી છે, જીરું લીધું છે, ગોળ લીધો છે, કોથમીર લીધી છે, લીલા ધાણા અને લસણ લીધું છે। મસાલામાં આપણે લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું લીધું છે। તો ચલો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરીએ। તો ચટણી બનાવવા માટે મેં પહેલાં કેરીને ધોઈ નાખી હતી અને કોરી કરી નાખી હતી। હવે કેરીને આપણે છાલ કાઢીને આ રીતે કેરીને કાપી દઈશું। આ રીતે તમે કેરીની ચટણી બનાવો ને, ચટણી એકદમ ટેસ્ટી અને સરસ બને છે। આ રીતે તમે ચોક્કસથી બનાવજો, કેરીની ચટણી ખૂબ સરસ અને ટેસ્ટી તૈયાર થાય છે। તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો અને બે લાઈક બટનને બી ક્લિક કરજો, જેથી મારી હરેક વિડીયો તમારા જોડે પહોંચતી રહે। તો આ રીતે આપણે ચોરસ પીસમાં આ રીતે કાપી નાખીશું કેરીને। આ કેરીની ચટણી એટલી ટેસ્ટી અને સરસ બને છે એ તમે પણ કહેશો કે ના, એકદમ ટેસ્ટી અને સરસ ચટણીની રેસિપી તમે બતાવી છે। એટલી ટેસ્ટી ચટણી અહીંયા તૈયાર થાય છે। તમારે જો મિક્સરમાં આ રીતે ના વાટવી હોય તો તમે ખાયણીમાં પણ આ ચટણીને વાટીને બનાવી શકો છો। તો કેરીને ચોરસ પીસમાં આ રીતે કટ કરી નાખીશું। આપણે કેરીના ગોટલાને પહેલાં કાઢી નાખીશું અને કેરીને કાપી નાખીશું આ રીતે। જુઓ, આ રીતે તમે ચોક્કસથી બનાવજો, કેરીની ચટણી ખૂબ સરસ બને છે। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો લસણ એડ કરીશું, જીરું એડ કરીશું, ગોળ એડ કરીશું, કોથમીર એડ કરીશું, લીલા ધાણા, આમાં જીરું એડ કરવાથી શું ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ગોળ એડ કરવાથી શું ચટણી આપણી સરસ ખાટી મીઠી બને છે। તો આપણે એમાં મીઠું એડ કર્યું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણાનું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને આને હવે મિક્સરમાં પીસી લઈશું। આમાં પાણી નાખવાની જરૂર પડતી નથી, કેમ કે ગોળનું પાણી અંદર વળે જ છે, એટલે આમાં પાણી નાખવાની જરૂર પડતી નથી। મેં આમાં ચટણીની એકદમ પેસ્ટ બનાવી દીધી છે। જો તમારે આખી રાખવી હોય તો તમે સહેજ થોડી અધકચરી પણ રાખી શકો છો ચટણીને। હું અહીંયા બ્રેડ ઉપર લગાવવાની છું એટલે મેં આ રીતે વાટી નાખી છે, એકદમ પેસ્ટ બનાવી દીધી છે। તમારે જો રોટલી જોડે ખાવી હોય તો તમે અધકચરી પણ વાટી શકો છો। જો તમે ખાયણીમાં આ રીતે બનાવીને અધકચરી વાટો ને ચટણી, તો પણ ચટણી એકદમ ટેસ્ટી બને છે। ખાયણીમાં વાટતી વખત બી પાણીની જરૂર પડતી નથી। આ રીતે બધા મસાલા કરીને ખાયણીમાં આપણે વાટી નાખીએ ને તો ગોળનું પાણી વળી જ જાય છે, એટલે એમાં પાણી નાખવાની બી જરૂર પડતી નથી કેરીની ચટણીમાં। તો જુઓ, આ સ્પેશિયલ મસાલા કેરીની ચટણી તૈયાર છે। આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે। આ તમે કોઈ બી બ્રેડની રેસિપી બનાવો તેની ઉપર આ ચટણી લગાવી શકો છો, એકદમ ટેસ્ટી અને સરસ ચટણી લાગે છે। તો જો ટેસ્ટી મસાલા કેરીની ચટણી તૈયાર છે। આ રીતે તમે ચોક્કસથી બનાવજો, ચટણી ખૂબ ટેસ્ટી અને સરસ બને છે। તો તમને મારી રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જો કેરીની ચટણી તૈયાર છે। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। મળીશું હવે બીજા વિડીયોમાં। તો જુઓ કેવી ટેસ્ટી અને સરસ ચટણી તૈયાર થઈ છે। તો જુઓ, આ તમે મસાલા બ્રેડ બનાવો ને તો પણ આ ચટણીને વાપરી શકો છો, લગાવી શકો છો।